તો ગુજરાત ગૌરવ દિન 2026ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત સુરતમાં ભવ્ય મસાલ પીટી યોજાઈ ગઈ। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય મસાલ પીટી એટલે કે ટોર્ચ લાઇટ ડ્રીલ યોજાઈ હતી। પોલીસ જવાનોએ સાહસિક કરતબો રજૂ કરી શૌર્ય, શિસ્ત, એકાગ્રતા તેમજ શારીરિક સજ્જતા અને ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત પોલીસ બેન્ડના સુમધુર અને જોશીલા સુરો સાથે કરવામાં આવી। ત્યારે કાર્યક્રમમાં સુરત જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગી, રાજ્ય પોલીસ વડા ડૉક્ટર KLN રાવ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જેસીપી કરણરાજ વાઘેલા, ટ્રાફિક જેસીપી સજ્જનસિંહ તેમજ સેક્ટર 1 અને 2ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સાંસદ મુકેશભાઈ દલાલ સહિત ધારાસભ્ય મનુ પટેલ, પ્રવીણ ગોઘારી, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ સહિત અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે સુરતના લોકોએ આ ઉત્સવનો આનંદ પણ માણ્યો હતો। આવતીકાલે 1 મઈના દિવસ जो ગુજરાતના जो સ્થાપના દિવસ છે, આ વખતે जो સુરત શહેરમાં આયોજન કરવા માટે जो આ મોકો મળેલા છે, એના જ ભાગરૂપે આજે અહીંયા SMC ના ગ્રાઉન્ડ ઉપર जो એક ભવ્ય जो મસાલ પીટીનું આયોજન કરવામાં આવ્યા। આમાં ગુજરાત પોલીસના 300 જેટલા જવાનો અલગ અલગ जो ફોર્મેશન રજૂ કરી जो આમાં जो ટેટુ શો થયા जो બેન્ડના ડિસ્પ્લે जो કરવામાં આવ્યા અને આજ મોટી સંખ્યામાં નગરજનો हाजिर रहीने जो आ गौरवशाली दिवस जो सेलिब्रेशन थी रहा है आम जो सहभागी थे जो आज तमाम डिप्टी सीएम साहब, अमरा माननीय धारासभ्यो जो माननीय डीजी साहब और तमाम जो उच्च अधिकारीओ पदाधिकारीओ अने साथे नगरजनों अहींया हाजिर था जो हूँ आप रिक्वेस्ट करवा मांगी छे आवती काले ज्यारे स्थापना दिवस है एक भव्य परेडना आयोजन वाई जंक्शन थी स्टार्ट थईने लालभाई कॉन्ट्रेक्टर स्टेडियम तक थवाना छे 5:30 वागे सांजे। तो बधा नगरजनों ने हमारी रिक्वेस्ट पड़े आप आओ, आमा जो सम्मिलित था और अपना गौरवशाली दिवस ने बधा लोग मळीने उजवीए।